ધારાસભ્ય કિરીટ પટેલ આજકાલ ચોતરફ ચર્ચામાં છે અને આ ચર્ચાનું કારણ છે ભાજપના ટોચના નેતાઓ દ્વારા સતત કરાઈ રહેલા કિરીટ પટેલના વખાણ। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પાટણની સભા બાદ ફરી કિરીટ પટેલના વખાણ કરતા આવ્યો છે રાજકીય ગરબાવો। કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમને પાટણનો આ વિકાસ જોવાનો એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા। સાંભળ્યું ને તમે? નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કિરીટ પટેલની ટીમ પાટણનો ભાગ ગણાવ્યા। હર્ષ સંઘવીએ જે રીતે કિરીટ પટેલના વખાણ કર્યા તે સાંભળીને કોંગ્રેસની ચિંતા ચોક્કસપણે વધી ગઈ હશે। સામાન્ય રીતે વિધાનસભા ગૃહમાં શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક તડાફડી બોલતી હોય છે, પરંતુ જે રીતે કેટલાક દિવસ સુધી ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા કિરીટ પટેલના ખોબલે ને ખોબલે વખાણ થઈ રહ્યા છે, તેને લઈ લોકો તેમજ રાજકીય વર્તુળોમાં તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। આ પહેલા પાટણ બસપોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં પણ હર્ષ સંઘવીએ કિરીટ પટેલના વખાણ કર્યા હતા। હર્ષ સંઘવીએ કહ્યું કે કિરીટ પટેલ જેવા સજ્જનને તેમની જ પાર્ટીના લોકો ઓળખી શકતા નથી। હર્ષ સંઘવીએ તો સૂચક રીતે કહી પણ દીધું કે પાટણથી જ ગાંધીનગરનો રસ્તો છે। કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે, અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે, અમે તો બધા સજ્જન જ કરીએ। પાટણથી ગાંધીનગરનો રસ્તો જ છે। આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ કિરીટ પટેલના જાહેરમાં જ વખાણ કરી ચૂક્યા છે અને હવે હર્ષ સંઘવી પણ કિરીટ પટેલના વ્યક્તિત્વ અને કામગીરીને વારંવાર વખાણી રહ્યા છે, જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે।